મેલી એટલે કુળ એટલે કયું કુળ? આ કુળની વાત સમજવા જેવી છે. કુળ એટલે ઇન્દ્રિયોનું કુળ. આ ઇન્દ્રિયો છે ને આપણી, એ ઇન્દ્રિયોના કુળની વાત કરી છે. કારણ કે ઇન્દ્રિયો 24 કલાક વિષયોમાં ફસતી હોય. હવે એ કુળમાંથી કે હવે તો ગુરુ મહારાજ આવ્યા અને ગુરુ મહારાજે સાચી સમજણ આપી. મન અવળું હતું, આટલા દાડા મન અવળું હતું, પણ હવે તો હવળું કર્યું. કારણ કે વિષયોમાં ને વિષયોમાં મન ભટકતું હતું, પણ હવે વિષયોમાંથી છોડાઈ અને હવે પરમાત્માનો જે રામ રસ છે, જે નામ રસ છે, એ રામ રસમાં લગાડ્યું છે. એટલે હવે માથામાં ધૂળ કોણ ગાલે? અથવા અર્થાત આ ધૂળનો અર્થ એ થાય વાસનાઓ. આ વાસનાઓ છે, એ વાસનાઓમાં હવે કોણ? હવે વાસનાઓ મારા એને ભોગવવાની કોઈ જરૂર એ વાત કરી છે. બંગલો તો વાલો, ગુરુજીના વાલો શબ્દો લાગે, વાલા વાલા. અને જગતના વેર ઝેરના. તમારે કોઈક મોદું થયું ને કે બીમાર થયું ને કોઈ પરેશભાઈ, બીમાર થયો ને સમાચાર લેવા આવે ને તો ઘણા તો એવી અભી કાલે ને કે અમારા ગામમાં તમારા જેવાનું, તમારા જેવું જ એક જણાને દુઃખ હતું અને બિચારા 10 દાડી મરી ગયા. હા, એટલે પેલો તો વધારે પહે કે હા ને તમે કયા દવાખાને ગયા હતા? એ ફલોણા નહીં, એ જવરાતું છે. અમારા ફલોણા કાકા એ દઈ ગયા મરી ગયા હતા. હવે આવું બીકો કાલે એટલે જગતના વેણ ઝેરના પ્યાલા. અને તમને કોઈ દાડો એ સારી વાત કરે, તમારે ગમે તે હોય, તમારે વેવાઈ આવ્યા હોય ને તો એ જો સમજવું હોય તે ને કે પહેલી હારી વાતો કરે અને પછી ચાલુ કરે કે અમારા કુટુંબવાળા તો ભરપૂર તો બા આ અમારા પડોશી છે ને એ આવા લોહી પીજો અમારું ચેટા ખોજી નોખે છે, આમ કરે છે. એટલે તમારે ચાલુ થાય પછી કે તો તમારે છે એવું અમારે છે. આપણે દીકરી આપણા ઘેર મળવા આવે ને તો પહેલું બધા સમાચાર લે ને એટલે કે મજા છે કે હવે સારું છે, બધું ઠીક છે. અને થોડી વાર થાય પછી ચાલુ કરે કે મારા આહુ આવીને, મારી જેરોણી આવીને, મારા જેઠોણી આવીને, એટલે હું એ પછી ચાલુ થાય. એટલે કહેવાનો કે સંસારમાં જે જગતના વેણ છે ને એ ઝેરના પ્યાલા જેવા છે. અને સદગુરુ મહારાજ એક એવા છે કે તમને એમ કે તમે મરવાના નહીં, તમને અમર બનાવવાની વાત કરે કે તમે મરો એવા નહીં, કે તમે જન્મો એવા ન જાય તે ન મ્રિય તે ને ભૂતવા ભૂય અજો નિત્ય શાશ્વત પ્રણો અન્ય તે એને માને. શરીરે એ આવતો નહીં, જાતો નહીં, મરતો નહીં કે જન્મતો નહીં. એ ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં, વર્તમાન કાળમાં, ત્રણ કાળમાં એ જેવો છે તેવો છે, એ આઘા પાછો થતો નથી. અને એવું તમારું સ્વરૂપ છે અને એ સ્વરૂપની તમને ખબર પડે. પરંતુ એ માટે આપણું મન વેધાવું જોઈએ. મન વેધાણું વાલા મારો વાલો વિચાર નવ વિચારે. કે મન જો વેધાય ને તો વાલો આપણને તમારા ઘેરથી વિહરે કોઈ દાડો? હે, તમે ગમે તે અમેરિકા જતા રહો તો આપણા છોકરા વિહરે? હા, આપણા ઘર ભૂલાય? એને યાદ કરવા પડે, એને યાદ કરવા પડે. અને જો ભગવાનને યાદ કરવા પડતા હોય તો સમજવું કે આપણે ભૂલી ગયા, આપણે યાદ છે નહીં. આપણો પરિવાર આપણે ભૂલાતો નહીં, આપણા ખેતર આપણે ભૂલાતા નથી, આપણા પશુ હોય ને તો એ પેલી ભૂરી ભેંસ ને કાળી ભેંસ ને આ બધું ભૂલાતું નથી. તો ભગવાન ભૂલાઈ જાય આનો અર્થ તમારા પરમાત્મા શેટો છે, શેટો છે ને શેટો છે. પરમાત્મા ભૂલાય એના માટે મન વેધાવું. આપણે જ્યારે મત્સ્ય વેધન થયું, દ્રૌપદીના વખતમાં માછલી અધેર ફરતી હતી ને, અધેર માછલી ફરતી હતી અને 2 પલ્લામાં પગ રાખી અને માછલી વેધવાની હતી. 2 પલ્લામાં પગ રાખીને માછલી વેધવાની હતી અને માછલી ફરતી હતી અને નીચે પાણી હતું અને પાણીમાં જોઈ અને ઉપર માછલી વિધવાની હતી. અને આ માછલી વિધે એ દ્રૌપદીજીને લઈ જાય, દ્રૌપદીજીને પરણે. હવે માછલી અર્જુનજી વિધી અને દ્રૌપદીજીને લઈ ગયા તો ત્યાં ગયા એટલે પેલો શું કીધું કે જે લાયા હોય પોચે ભાઈ વેચીને લેજો. તો પોચાના પત્ની તરીકે તેઓ રહેશે ને. હવે વિચાર કરો કે એ સતી મહાસતી હતી. અત્યારે 2 ધણીએ કોમ આવતા નથી, તાર પોચ આવે કોમ? હે, આ આધ્યાત્મિક વાત છે. આ જે ઘટેલી ઘટના એવું છે, આ ઘટના નથી, આ આધ્યાત્મિક બાબત છે અને આ સમજવા માટેની વાત છે.
આ સીધે સીધું કે પોત ધણી હતા દ્રૌપદીને, પોત ધણી હતા દ્રૌપદીને, એ વાત ગલત છે. એમ નહીં, સમજણની વાત કંઈક જુદી છે. આચાર અને વિચારના બે પલ્લા ઉપર પગ રાખવા પડે, અને આ બે પલ્લા ઉપર પગ રાખે ને, નીચું જોવો ને તાર મનની માટલી નહીં થાય. પોતાનામાં નીચું જોવું એટલે પોતાનામાં. જેની સુરતા સગુડ સમેટે એટલે ઘટમાં સાહેબ ભગવાનને બધા આપણે ઉપર શોધીએ છે ને, ભગવાનને બધા કે ઉપર વાળો જાણે, ઉપર વાળો જાણે, ઉપર વાળો એમ જ કહેશે ને બધા. પણ ભગવાન તમારી અંદર છે, એ ઉપર નહીં, તમારા ઘટમાં બેઠો છે. ઘટમાં ગોવિંદ બોલે, ઘટો ઘટ એ વસી રહ્યો છે. એટલે ઘટમાં જોઈ અને ઉપર મનની જે મન છે ને એ ફરતું જ હોય છે ચારું. ને મનની માછલી વેધાય. આ તો દ્રૌપદી એટલે ભક્તિ, દ્રૌપદી રૂપી ભક્તિ આ પોચનું છે. આ છે પોચનું છે ને, આ પોચ તત્વનું બનેલું છે. અને દ્રૌપદી રૂપી ભક્તિ આ પોચને મળે. અને પોચને જ્યારે દ્રૌપદી રૂપી ભક્તિ મળે ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનજીનો રથ ત્યારે ચલાવે છે. પહેલા ચલાવતા પણ દ્રૌપદીને વર્યા પછી ચલાવે. અને આ જ્યારે પોચને આ ભક્તિ મળે તો ખબર પડે કે આ રથ હું ચલાવતો નથી, આ રથ પરમાત્મા કૃષ્ણ ચલાવે છે, હું ચલાવતો નથી. અને પહેલા સમયમાં કઠપૂતળીઓનો ખેલ આવતો. પહેલાના મહારાજે જોયો હશે કઠપૂતળીઓ. અત્યારે અમુક અમુક પિક્ચરોમાં ને અમુક એ પેલી સિરિયલોમાં બતાવતા હોય છે. કઠપૂતળી એટલે ઓગળી દોરી બધે, પેલો રમાણ નાચવા વાળો ઓગળી દોરી બધે અને પડદા પાછળ રહે, અને પડદા આગળ પૂતળીઓ ગોઠવેલી હોય. પૂતળી, હવે એ પૂતળી ઓગળીની એવી રમત હોય ને તો રાજાને જે રાજાને પાડવો એ રાજાને પાડી દે. બે રાજાને યુદ્ધ કરાવે, બાદશાહને રામાપીરનું દાખલા તરીકે યુદ્ધ કરાવે, અને એને જેને પાડવો એ પાડે ને. હવે દોરી કેના હાથમાં છે? હા, પેલા પૂતળી રમાડે છે એના હાથમાં. જેને પાડવો એને પાડે, જેને ઊભો કરવો એ ઊભો કરે. એમ આ દોરી આપણા હાથમાં તમને ક્યારે પાડી દે છે, આ શરીર ક્યારે પડી જશે એ દોરી તમારા હાથમાં નથી. એટલે કઠપૂતળીએ જેવા છે આપણે બધાએ. કઠપૂતળી પાણીના પરપોટા જેવું પૂતળું બન્યું. જુઓ, પાણીના પરપોટાનું પૂતળું બન્યું, એમાં વચન રૂપી તો એક જાદુ તો ભર્યો. જેના હુકમથી હાલનાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. એ જુઓ, આકાશે વાદળ ક્યાંથી આવ્યા, એમાં અમૃત સરીખા નીર ક્યાંથી લાયા. એમાં જેના હુકમથી હાલનાર એને તમે ઓળખી લ્યો. એ જુઓ, નારિયેળીનું ઝાડ ઘણું ઊંચું દેખાય, એના ફળને ત્રણ ત્રણ પડ તો જણાય. એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. કપડા રંગીન હતા ને કેશ કાળા હતા, એવા કાળા ધોળાનો કરનાર એને તમે ઓળખી લો. વિચાર કરો કે 60 ફૂટ ઊંચી હોય નારિયેળી, અને એમાં ખારા સમુદ્રના કિનારે ઊભી હોય, ખારું પાણી હોય, સતો ઉપર જાય એટલે અમૃત જેવું પાણી થઈ જાય છે. આ પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એવાલા કીડીના ઓતરડા વાલે સી રીતે ગળ્યા, મોરના ઈંડામાં રંગ કોણે તો પૂર્યો. એવી ઝીણી વસ્તુનો ઘડનાર એને તમે ઓળખી લો. મોરના ઈંડામાં રંગ હોતો હોય છે? પાણી જ હોય છે. પરંતુ જ્યારે બચ્ચું આવે અને તૈયાર થાય તો એમાં કેટલા રંગો હોય છે. કીડીના વાતરડા કેવડા હશે? હવે આવું જાણું જાણું ઘડવું આ કોઈ જેવા તેવા વાત. આપણું શરીર જુઓ તો કેવી સુંદર ઓખો બનાવે છે, સુંદર કાન બનાવ્યા છે. હમણે રાતે ગઈ રાતે ને આગળની રાતે ભાઈ વાત કરી હતી કે રતન ટાટા હમણાં ઉદ્યોગપતિ મરી ગયા. હા, હવે રતન ટાટા મરી ગયા તો રતન ટાટાને આપણા ભારતની અંદર મોટામાં મોટા એ લગ્ન નહીં કર્યા એમણે, અને મોટામાં મોટા દાનવીર એમના કેટલા બધા ટ્રસ્ટો ચાલે. તો છેલ્લે ડૉક્ટરે કીધું ને કે તમે આટલા સમય છે, આના વધારે સમય નથી, કે હવે આ સમય બચવાના નથી. તો એને કોઈ પૂછું કે કદાચ ગમે એટલા રૂપિયા, જે શ્વાસ પૂરો થાય અને શ્વાસ પૂરા થયા પછી કદાચ આપણે ગમે એટલા રૂપિયા, અમે રૂપિયા તમે માગો એટલા આપીએ, ગમે એટલા રૂપિયા થાય તો શ્વાસ વધશે એક?
હે કદાચ રતન ટાટાની આખી મિલકત આપી દો તો એ શ્વાસ વધે તો એક શ્વાસની કિંમત કેટલી ગણો તમે? રતન ટાટાની આખી મિલકત આપી દે તો એક શ્વાસ, એ શ્વાસ જો આવતો એટલી મિલકત એક શ્વાસ આવતો નથી, તો આખા જીવનની તમારી કિંમત કેટલી થાય તમે કહો? આખા જીવનની કિંમત કેટલી છે? એટલે મને કોઈ કિંમત જોતામાં દિવસો વ્યા ગયા પાનભાઈ, 21,600 ને કાળ ખાશે. આ જોતામાં દાડા જતા રહ્યા, 60 થઈ જાય, 70 થઈ જાય, પણ હજી ઉપડે જાગતા. પેલા ગોવિંદ મેરે ગાયો જાગજે જીવડા જાગજે, તારું જીવન ઊંઘમાં જાય. જાગજે જીવડા તો જાગજે, એટલે જાગવાની વાત એટલે પેલી ઊંઘમાંથી નહીં વાત કરી. આ અજ્ઞાનતાની ઊંઘમાંથી જાગી અને જ્ઞાનની જે જાગરણ ક્યારે કીધું? જ્ઞાનની દશામાં આવવું, એને જાગરણ કીધું. એ દશામાં જાગવાની વાત કરી અને એ જાગી જાય તો બેડો પાર થઈ જાય. એ જો આત્માની ઓળખાણ કરી લે તો બેડો પાર થઈ જાય. ન કે શરીર એક દાડો પડવાનું ને પડવાનું, એક ગેરંટી બંધ. પાણીના પરપોટા જેવું છે, આ ક્યારે ફૂટી જાય એની કોઈ નક્કી હોતું નથી. એટલે આ જન્મ પૂરો થાય, આયુષ પૂરું થાય એ પહેલાં પરમાત્માનો સાક્ષાત્કાર કરી લેવો તો મરતા સંતોષ રહે કે મેં ભગવાનને સાક્ષાત કર્યો અને હું હવે મરું એવો નથી. અમર સદગુરુ મહારાજ તમને અમર બની જશે. અમર બનાયો રે સદગુરુ મને અમર બનાયો, મારા સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો. તમે અમર થઈ જશો. અને અમર થવા માટે તમારા નજીકમાં પ્રીતમ સાહેબ થયા હોય, સંદેશરમાં પ્રીતમ સાહેબે લખ્યું કે પ્રથમ પહેલા મસ્તક મૂકીને વળતા લેવું નામ જો ને. જો સદગુરુ મહારાજના ચરણે આ શીશ અર્પણ થઈ જાય, આ બધું અર્પણ થઈ જાય. તમારે ઓપરેશન કરાવવું હોય ને, ઓપરેશન રોગ ઘટાડવો હોય તો ડૉક્ટરને બધું સમર્પિત કરવું પડે. અને ડૉક્ટરને સમર્પિત ના કરીએ ને તો રોગ જાય નહીં. રોગ મટાડવા માટે ડૉક્ટર કેમ કરવું પડે, સહી કરવી પડે કે હું મરી જાય તો તમારી જવાબદારી અને તારે ઓપરેશન કરે. હે એમ સદગુરુને શરણાગતિ સ્વીકાર્યા સિવાય આત્મજ્ઞાન થાય એવું નથી, આત્માની ઓળખાણ થાય એવી નથી, પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવો નથી. તો આ જન્મ વારે ઘડીએ મળતો નથી. એટલે આ મળ્યો છે તો એનો ઉપયોગ કરી લો. નકર આ જિંદગીભર જો ગમે તેમ કરશો તો તમે એમાંથી આ જે જન્મ મરણની જે રેટ છે એમાંથી નીકળી શકશો નહીં. એટલે તમારે કદાચ એમ ગણતા હો ને તો કે નવરા થશે નવરા અને પછી કરશે તો જિંદગીમાં કદી નવરી મળવાની નહીં, કોઈ દાડો નવરી મળશે નહીં. એટલે સમય મળ્યો છે સારો, સમય મળ્યો છે ઘણો સારો. એટલે એનો સુકૃત કંઈક કરતા જ હશે, કંઈક સુકૃત કરજો. સમય મળી ગયો છે એટલે વાયદા કરશો નહીં. સદગુરુ મહારાજનો જય.